જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના ફરીથી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું। તો અત્યારે ઘડિયાળમાં 5:30 વાગી ગયા। 5:30 વાગે આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બને રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। ફાઇનલી ગાઈસ, આપણે આગળ બગીચામાં પાણી ચાલુ કરવાનું હતું, એટલે આપણે બગીચામાં પાણી ચાલુ કરવા આવ્યા હતા। પણ હાલ તો કોઈ આપણે બગીચાની અંદર પાણી ચાલુ કર્યા જેવું છે નહીં, કારણ કે વરસાદ આવ્યો તો બહુ વચમાં જોરદાર એક અઠવાડિયું જોરદાર વરસાદ પડ્યો હતો, એટલે જોરદાર કચરો થઈ ગયો જોઈએ। જોરદાર બગીચાની અંદર ઘણા મોટો જોરદાર કચરો થઈ ગયો। પણ આપણે તો કીધું હતું કે તમારે બગીચાની અંદર પાણી ચાલુ કરવાનું છે, રૂખો હતો ત્યાર તો આપણે ચાલુ કરી દીધું। પણ એક ભાગમાં આપણે હાલ ચાલુ કરી દીધું હોય ને, એક ભાગમાં પાણી પીધું હોય ને, એક ભાગમાં નથી પીધું। પણ બાકીનું પાણી આપણે નાહવા ધોવાનું બાકી હતું, એટલે આપણે નાહવા ધોવા જતા રહ્યા હતા। પણ આ બાજુ આપણે પાણી બધું બહાર નીકળી જોઈએ। તો બગીચો છે પણ ખાલી દેખાવનો બગીચો છે, પણ બાકીનું બધું પાણી બહાર નીકળી ગયું છે, જોઈ લો। બાકીનું બધું પાણી બહાર નીકળી ગયું। બાકી તો આપણે શું કે પાણીની મોટર હતી, પણ આપણે ખોદીને ત્યાં આગળ લઈ ગયા હતા, એટલે કીધું કોઈ વાંધો નહીં, હાલ તો ચાલશે હવે। અને અમે વરસાદ પણ આપણે બહુ થયો હતો, એક અઠવાડિયું લાગગાટ પડ્યો હતો વચમાં, આજ તો લગભગ મહિના પહેલાં પડ્યો હતો, હાલ તો કોઈ પડ્યો નહોતો। આપણે સરસ મજાના હવે લીંબોડીમાં 2-4 લેબુ લેતા આવીએ, 2-4 લેબુ લાવી દઈએ પહેલાં તો। નારી આપણી સરસ મજાની લીંબોડી જોઈ લો, એના અંદર પણ લીંબુ બહુ હશે, જોઈ લો। હા, એનો રસ્તો છે અંદર જવાનો, આ જોઈ લો છે ને। બાકી એના અંદર પણ પાણી ચાલુ જ છે, એના અંદર પણ લીંબોડીના અંદર પણ પાણી ચાલુ છે, આમ જોરદાર। ઉનાળાનો તો એક નંબર સોયલો થાય, પણ શું ખબર છે હેરું જેજરુની થોડી બીક આવે છે, પણ બાકી જોરદાર ઉનાળાનો તો સોયલો મસ્ત થાય। બાકી લેબુ પણ સારા આવે, ઠંડુ પાણી લાવ્યું હોય, સરસ મજાનું શરબત બની દીધો હોય તો જોરદાર મજા આવે। હાલ તો પાણી ચાલુ છે અંદર, જોઈ લો। લેબુ પણ છે, આ રહ્યું લેબુ પણ આવ્યા છે સરસ મજાના। 2 દાડે 3 દાડે આપણે કેટલા ખબર છે 10-15 કિલો લેબુ હાલે, 2 દાડે 3 દાડે 10-15 કિલો લેબુ હાલે, બોલો। અને આ રહ્યો આપણો ખુફિયા રસ્તો અંદરથી બહાર જવાનો ને અંદર આવવાનો। પહેલાં તો રસ્તો આપણે આ રહ્યો હતો, આ બાજુથી આવવાનો હતો, પણ આ બાજુ પછી આવું થઈ ગયું કે એટલે પછી આપણે બીજો એક રસ્તો બનાવી દીધો હોય સાઈડમાંથી આવવા જવાનો। અને જેવું ખબર આપણે કાચું લેબુ તોડે ને તો માંથી રસ નીકળે, પાકું તોડે તો માંથી રસ તો નીકળે જ। એટલે કોઈ આપણે એવું નથી કે ભાઈ કાચું તોડો કે હવે શું થાય કે માંથી રસ નહીં નીકળે ને, એવું તો નથી બિલકુલ નહીં। આપણે તો જેવું લાગે એવું તોડી નાખવાનું, પાકું તોડો તો માંથી કમસે કમ અડધી વાટકી રસ નીકળે, બોલો તમે માનશો? પાકું તોડો ને તો સરસ મજાનું 8 વાટકી આટલી ભરાઈ જાય। બસ જોઈ લો, સરસ મજાના 2 લેબુ લાવી દીધા છે, 2 તો ઘણા થઈ ગયા। તો આપણે સરસ મજાનો શરબત બનાવી દઈએ। પહેલાં તો આપણે ઘણા ટાઈમથી શરબત નહીં પીધો, લગભગ 10-15 દાડાથી આપણે લેબુનો શરબત બનાવી પીધો જ નહીં। તે આજે નવરા બેઠા હતા ને અમે બગીચામાં પાણી ચાલુ કરવા બદલે આવ્યા હતા, પણ પાણી તો આપણું ઓલરેડી ચાલુ જ હતું, ચાલુ મૂકી ચેક કરવા આવો આટલું બધું પાણી ચોથી નીકળ્યું છે એ જોવા આવ્યા હતા। પાણી તો આપણે બગીચામાં ચાલુ કરેલું હતું ને, એનું પાણી બધું બહાર નીકળી ગયું છે કે એના હિસાબે। બાકી જોઈ લો, રોડે સરસ મજાના સાધન ચાલે છે, એક હાઇડ્રો પડ્યો છે, 2 પેલા પડ્યા છે। આ બગીચાનું પાણી બહાર આવ્યું એનો ગારો થઈ ગયો છે, જોઈ લો। આ છે ઓફિસ, અને આપણે લાવી દીધા છે 2 લેબુ ફર્સ્ટ ક્લાસ। તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બધા રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। હું ફટાફટ હવે શરબત બનાવી શરબત પી લો।